Maya Limited, pay number 52, question 9. Opening balance 20,000 in point number 6. Maya Limited has seasonal sale. The cost of goods in terms of percentage of selling price is as follows. Materials 20%, wages 10%, factory overheads 20%. Percentage of selling price means total sales. नीचे जो sell proceeds forecast as follows: January, February, March, April, May, June, July. Materials 20% of selling price. Materials 20%. Wages 10%. Factory overhead 20%. Okay, 20% of sales. Sales January 3 lakh. Pilot 6 lakh. 8 lakhs. Okay. January sales 3 lakh. 3 lakh into 20%. 3 lakh into 10%. 3 lakh into 20%. ઓકે, મટીરિયલ્સ જે છે મટીરિયલ્સનો યુઝ બોલો શેમાં કરીએ આપણે? મટીરિયલ 60,000 છે તે આપણે કાં લખશું? એનો શું યુઝ કરવાનો? આ ઉપર જે બધા એક્સપેન્સ ને ઇન્કમ લખેલી તેની વાત કરું. કોની સાથે રિલેટેડ છે? પરચેસ સાથે. પરચેસ સાથે. રાઈટ, મટીરિયલ સાથે પરચેસ સાથે રિલેટેડ છે.
એટલે એનો યુઝ આપણે પરચેસ માટે કરીશું. વેજીસ તો વેજીસ માટે, ફેક્ટરી માટે. ઓકે, 5 lakh into 20%, 1 lakh. $6 lakh into 20%. Point number 1, credit sales 75%, cash sales 25% of total sales. Okay, તો આપણે જેમ ગણી છે તેમ. Point number 2, the company purchases materials a month before its requirement. Purchase of materials are on credit. જે મહિનામાં જરૂર હોય તે મહિનાની આગળ, એક મહિના આગળ એ લોકો એની ખરીદી કરે છે. જરૂર છે તેના એક મહિના આગળ. એટલે એનો મતલબ એમ છે કે ફેબ્રુઆરીની જરૂર હોય તો તે એ લોકો જાન્યુઆરીમાં ખરીદી કરે છે. ઓકે, પરચેસ ઓફ મટીરિયલ આર ઓન ક્રેડિટ. પછી નીચે ટાઈમ લેગ આપેલો છે. ટાઈમ લેગ એની ચૂકવણી ક્યારે કરે છે લોકો? પેમેન્ટ્સ. ક્રેડિટ પરચેસ 1 month, એટલે કે જે જાન્યુઆરીમાં ખરીદી કરેલું છે તેનું પેમેન્ટ એ લોકો ફેબ્રુઆરીમાં કરે છે. તો હવે એના પરથી તમે સમજો કે ફેબ્રુઆરીની રિક્વાયરમેન્ટ 1 લાખ, એને એ લોકો પરચેસ ક્યારે કરે છે? ફેબ્રુઆરીની રિક્વાયરમેન્ટ છે પણ એનું પરચેસ થાય છે જાન્યુઆરીમાં. જાન્યુઆરીમાં એ લોકો પરચેસ કરે છે, પણ પછી પેમેન્ટ 1 મહિનો રહે ને, એટલે કે ફેબ્રુઆરીમાં જ કરે છે. એટલે એનો મતલબ એમ છે કે 1 લાખની ચૂકવણી છેલ્લે તે ફેબ્રુઆરીમાં જ થાય છે. ફેબ્રુઆરીની ચૂકવણી અલ્ટિમેટલી ફેબ્રુઆરીમાં જ થાય છે. ખ્યાલ આવે છે? જો સેન્ટેન્સ ફરીથી વાંચો. The company purchases material a month before its requirement and credit purchase 1 month. જે મહિનામાં જરૂર છે તેના 1 મહિના આગળ ખરીદી કરે છે, પણ એની ચૂકવણી 1 મહિનો પછી થાય છે. એટલે ફેબ્રુઆરીની ખરીદી ખરેખર જાન્યુઆરીમાં કરે છે, પણ એનું પેમેન્ટ ફેબ્રુઆરીમાં કરે છે. એટલે ફરીને 1 લાખ છે તે ફેબ્રુઆરીમાં જ આપણે ચૂકવવાના છે. ફેબ્રુઆરીની ચૂકવણી ફેબ્રુઆરીમાં. આપણો પીરિયડ છે એપ્રિલ મે જૂન. તો એપ્રિલ મે જૂન છે. એપ્રિલ 160,
એની ખરીદી કરે છે માર્ચમાં, પણ એનું પેમેન્ટ 1 મહિનો રહી દે, એટલે કે એપ્રિલમાં જ થાય છે. મેની ખરીદી કરે છે એપ્રિલમાં, પણ એનું પેમેન્ટ 1 મહિનો રહીને, એટલે કે એપ્રિલની ખરીદીનું પેમેન્ટ મેમાં કરે છે 1 મહિનો રહીને. જૂન, એની ખરીદી મેમાં, પણ એનું પેમેન્ટ 1 મહિનો રહીને, એટલે કે જૂનમાં જ થાય છે. ઓકે, એટલે સેમ મંથ, સરખા મહિનામાં જ આવશે. વેજીસ, વેજીસમાં 1/2, 1/2 એ તો આપણે જેમ કરીએ છીએ તેમ. જ્યારે વેજીસના આપણે 1/2 ગણવાનું હોય તો આપણે માર્ચ, એપ્રિલ, મે, જૂન, આ ચારને ધ્યાનમાં રાખીને આપણે કરવાનું હોય વેજીસ. તો વેજીસ માર્ચ, એપ્રિલ. ડેપ્રિસિએશન નોન કેશ આઇટમ, તો તેની આપણે કોઈ એન્ટ્રી આપવાની નથી, આપણે આગળ ડિસ્કસ કરી લીધું. માર્ચ, એનું અડધું માર્ચમાં ને બાકીનું અડધું એપ્રિલમાં, એટલે આ બંને એપ્રિલમાં થશે. એપ્રિલનું અડધું એપ્રિલમાં ને અડધું મેમાં, મેનું અડધું મેમાં ને બાકીનું અડધું જૂનમાં, એટલે એપ્રિલ, મે, જૂન. કેટલો હશે ટોટલ? 70,000. આનું ટોટલ 80,000, આનું ટોટલ 90,000. ઓકે, એટલે 70,000, 80,000, 90,000 wages. ફેક્ટરી ઓવરહેડ સેમ 1/2. એમાં બી સેમ આ રીતે માર્ચ, એપ્રિલ, મે, જૂન. માર્ચનું અડધું માર્ચમાં, અડધું એપ્રિલમાં. એપ્રિલનું અડધું એપ્રિલ, અડધું મે, 160. મે, અડધું મેમાં ને અડધું જૂનમાં, એટલે એપ્રિલ 1,40,000, મે 1,60,000, જૂન 1,80,000.
એની ઇફેક્ટ કોઈનું બાકી નથી ને? ભૂસી કાઢો. Payments to creditors. Wages. Factory expense. Okay. 140, 160, 180. First point, credit sales 75%, cash sales 25% of total sales. જે સેલ્સ છે તેના 25%, 75%. Credit sales time lag 2 months. The sales time lag 2 months. એટલે એમાં પણ બહુ નથી.
अप्रैल मई जून। कैश सेल्स अप्रैल मई जून। कैश सेल्स अप्रैल मई जून। ક્રેડિટ સેલ્સ ટાઈમ લેગ 2 મંથ્સ। ટાઈમ લેગ 2 મંથ્સ નો મતલબ શું? તો કે જાન્યુઆરી છે તો જાન્યુઆરીનો બોલો કયા મહિનામાં થાય? માર્ચમાં। માર્ચમાં। બરાબર, એક મહિનો લખેલું હોય તો જાન્યુઆરીનું ફેબ્રુઆરી, પણ 2 મહિના લખાય છે એટલે જાન્યુઆરીનું માર્ચ। આપણે માર્ચનું તો કંઈ કામ જ નથી, આપણે ફેબ્રુઆરીથી કામનું છે એટલે આ માર્ચમાં થશે, આ એપ્રિલ મે જૂન। ઓકે, એટલે આપણા કામનું એટલું છે। A collection from debtors. April, May, June. 375, 450, 6 lakh. ઓકે, કોઈનું બાકી છે લખવાનું? ના સર લખાઈ ગયું। ના સર થઈ ગયું। $375, 450, 6 lakh. આમ જોવા જઈએ તો ક્વેશ્ચન ઈઝી છે, ક્વેશ્ચન એકદમ ઈઝી છે, પણ જે પેલો પહેલો પોઈન્ટ છે ને પર્સન્ટેજ આપેલા છે, એ પર્સન્ટેજ શોધવાનો એ પોઈન્ટ નવો છે। એટલે આપણા બધા એક્સપેન્સ ઇન્કમ આવી ગયા, હવે ખાલી બે વસ્તુ બાકી, ફિક્સ એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ ને ઇન્કમ ટેક્સ। Point number 4, a sum of 2 lakh is to be paid every month in respect of fixed administrative expense. Income tax 50,000. સર ઇન્કમ ટેક્સ ખાલી મે માં જ કીધું છે ને? મેમાં છે, એપ્રિલ મે જૂન। $50,000। पति टोटल करो 5,95,000।
5,70,000. डिफरेंस 25,000. ₹6,75,000. 6,50,000. डिफरेंस 25,000. ₹8,75,000. 6,70,000. 2,05,000. ઓકે. હવે એના પછી આપણે જોઈશું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન 10. એને ટિક કરી દેજો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન 10. આશુતોષ કંપની લિમિટેડ. આ ક્વેશ્ચન ઓલરેડી પાછળ જુઓ 2 વખત તો પૂછાયેલો જ છે, 2002, 2011, અને ઘણી વખત છે તે ઇન્ટરનલ જ્યારે લેવાય કોલેજોમાં તો ત્યારે પણ એ લોકો આ પૂછે છે. તો કે તમારે તો ઇન્ટરનલ નથી લેવાની, પણ આ ઇમ્પોર્ટન્ટ છે. પ્રિપેર અ કેશ બજેટ ઓફ આશુતોષ કંપની લિમિટેડ. સર ફાઇનલ ક્યારે લેશે? ફાઇનલ એક્ઝામ હા. હવે તો આઈ થિંક મે એન્ડ કાં તો જૂનના સ્ટાર્ટિંગમાં. એટલે ત્યારે લઈ જ લેશે ને હવે તો. તમારી તો લેવાની જ છે, તમારી તો કોઈ રીતે કેન્સલ નહીં થાય. હા એ તો ખબર છે, પણ કેન્સલ નહીં થવી જોઈએ એમ. ના, નહીં, તમારી થવાની જ નથી. તમારી છે તે ટીવાય બીકોમ ની તો ગમે ત્યારે બી નવેમ્બરમાં બી લે કે ડિસેમ્બરમાં બી લેશે. એ ટીવાય એમની ખાલી લંબાવની જોઈએ બસ ખાલી એમ. હવે એ તો સરકાર બી શું કરવાની, કારણ કે કેસ જ એટલા બધા છે. અત્યારે ન્યૂઝ મળ્યા છે તે પ્રમાણે અમુક પ્રોફેસરને બી કોરોના હોય એટલે અચ્છા.